નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 6 જાન્યુઆરીના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે ગુજરાતીનું પેપર હતું એ પેપરની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। ભાગ નંબર 2 માં મોટા પ્રશ્નોનું સોલ્યુશન કરશું। પ્રશ્ન નંબર 1 માં આપણને આપેલું છે, નીચે આપેલી ઘટના કે પરિચિત વાર્તાના સંવાદ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, આટલા સંવાદમાંથી કોઈ પણ એક સંવાદ છે એ તમને શિક્ષક દ્વારા તમને પેપરમાં પૂછવામાં આવ્યો હશે, જેનો જવાબ તમારે સંવાદ લખવાનો છે। સંવાદનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 2 માં છે, તમારા અનુભવને આધારે જવાબ લખવાના છે। તમે ઘરે એકલા હો તો શું કરો? તમારા અનુભવ લખો। તમારા મમ્મી પપ્પા તમારી કાળજી લેવા માટે શું કરે છે તેના વિશે લખવાનું છે। નંબર 3, જો તમારા મમ્મી થોડાક દિવસ માટે બહાર ગામ જાય તો તમારા પરિવારને શી મુશ્કેલી પડે? મિનીની જગ્યાએ તમે હોય તો તમારા પપ્પાને કેવી રીતે કાળજી લેશો? અને મારા પપ્પાના વાર્તાને આધારે તમારા પપ્પા વિશે 5-7 વાક્ય લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આના જવાબ મૌખિક લખવાના છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3 માં આપેલા છે, વાક્યમાં રહેલો ભાવને ઓળખી કૌંસમાં આપેલા ભાવસૂચક શબ્દોના વાક્યને અંતે મૂકો। અહીં આપણને 5 ભાવદર્શક શબ્દો આપેલા છે, ચિંતા, વિસ્મય, આનંદ, મસ્કરી અને કાળજી। તો નીચે આપેલી પરિસ્થિતિમાં મિની હંમેશા નાચતી કૂદતી રહેતી, એટલે કે આનંદમાં રહેતી જે ભાવ રહેલો છે એ લખવાનો છે। મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી, વારંવાર, તો ટૂંકમાં મમ્મીને ચિંતા છે, તો ચિંતા લખવાનું છે। ત્રીજું છે, પિતા મારી દરેક વાતનો ખ્યાલ રાખતા, એટલે કે કાળજી રાખતા। તેઓ ઘડીભર તો આભા બનીને અમારી સાથે જોઈ જ રહ્યા, એટલે વિસ્મય। વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા, એટલે કે મસ્કરી કરતા। આગળ જોઈએ, બીજો વિભાગ આપેલો છે, શું કરવું કે શું ન કરવું એ ખબર પડતી ન હતી, તો અકરામણ કહેવાય। દિલમાં ખૂબ ઉચાગ હોવાથી આમ તેમ આંટા માર્યા કરતું, તો બેચેની અનુભવતા હોય। રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી, એટલે કે ગુસ્સોમાં રહેતો। મિત્તલે મલ્હારના ગાલ ઉપર હેતથી ટપલી મારી, એટલે કે વહાલ કરતો। તેઓ 2 હાથ જોડીને વિનંતી કરતા હતા, એટલે કે આજીજી કરતા હતા। નંબર વિભાગ સી, મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ, એટલે કે સંચય। હાસ, હવે કામ પૂરું થયું, એટલે કે નિરાશ થઈ। પપ્પા ભાખરીની જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા, એટલે કે રમૂજ કરાવતા। પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા, એટલે કે ચોકસાઈ હતી। વાહ, તારા અક્ષર તો નરિયા મોતીના દાણા છે, અહીંયા વખાણ કર્યા તો પ્રશંસા આવશે, તો આ રીતનો ભાવ લખવાનો છે। એના પછી આપેલું છે, મિની મમ્મી પપ્પાના ફોટાને ઘણીવાર સ્થિર થઈને જોઈ રહી, એટલે કે વિસ્મય। મિની ઘેર એકલી જ રહી, એને ન તો કોઈ બેનપણીને બોલાવે કે ન તો ટીવી જોયું, એકલતા। પલકે મેળામાં જવું છે એટલે જવું છે એવી હઠજી, જેને આપણે જીદ કહેવાય। મિનીએ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો, એટલે કે આવેશ। અને જિજ્ઞેશને હંમેશા નવું જાણવાની ઈચ્છા, એટલે કે જિજ્ઞાસા। તો આ રીતના ભાવ છે એ ઉપર કાઉન્સમાંથી આપીને ગોતવાના છે। ગાંધીજીને બીમાર પિતાની ખૂબ સેવા કરી, તો ચાકરી કરી। મંદોદર ખાને પોતાના દીકરાને મારનારને જીવનદાન આપ્યું, તો ઉદારતા દાખવી। પિતાજીની વાત સાંભળી હું ખૂબ નિરાશ થયેલો, કે હતાશ થયો। ફકીરે ગરીબની દુઆ સાંભળી, એટલે કે યાચના। બા એકદમ ભલી અને ભોળી હતી, એટલે કે સરળતા। તો આ રીતનો જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે, યોગ્ય જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો। ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે આંખ આડા કાન કરવા, સામે જોડકામાંથી આપણે જોયું, ન જોયું, કર્યું, જોયેલું હોય તો એના ઉપરથી વાક્ય બનાવી શકાય કે વિદિતને શરારતો વધતી જતી હતી, પણ નાનું બાળક જાણી સૌ આંખ આડા કાન કરતા। તો આપેલો શબ્દ અવિભાગમાં છે, એના ઉપરથી એક વાક્ય બનાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં શેનું જોડવાનું છે? તો પેલું આવશે, માથું ન ઝુકાવવું, એટલે કે હાર ન માનવી। આંખ લાલ કરવી, તો ગુસ્સો કરવો। કાન સરવા કરવા, એ ધ્યાનથી સાંભળવું। નાક કપાવવું, આબરૂ જવી। હોઠ કરડવા, તો ગુસ્સો વ્યક્ત
કરવો। તો આ રીતે તમારે સામસામેના શબ્દને જોડીને પછી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। એ વાક્ય તમારી રીતે તમે બનાવી શકો। પહેલું છે કેડ ભાંગી જવી, એમાં 5 નંબરનું આવશે જુસ્સો તૂટી જવો। બીજું છે પગ ન ઉપાડવા, તો હિંમત ન ચાલવી। છોભીલા પડવું એટલે કે શર્મિંદા થવું। કળ વળવી તો નિરાશ થવી। અને ચોથું આપેલું છે હાથ ધોઈ નાખવા એટલે કે નિરાશ થવી। તો આ રીતના જવાબ લખવાના છે। એના પછીના જોડકામાં આપેલું છે મેથી પાક ચખાડવું એટલે કે માર મારવો, કળ વળવી એટલે કે નિરાશ થવી, આંખમાં ધૂળ નાખવી એટલે કે છેતરવું, દાળ ન ગળવી એટલે કે ફાવવું નહીં, હાથ મિલાવવા એટલે કે દોસ્તી કરવી। આગળ આપેલું છે હથેળીમાં ચાંદ દેખાડવા એટલે કે લાલચ બતાવવી, હૈયે ટાઢક વળવી એટલે કે શાંતિ થવી, શ્રાવણ ભાદરવો વરસવું એટલે કે ચોધાર આંસુ વહેવા, ગળે ઉતરવું એટલે કે સમજાવવું, અને મૂછ મરડવી એટલે અભિમાન કે સુરાતન બતાવવું। આપેલા રૂઢિપ્રયોગના શબ્દ અર્થ આપેલા છે। પેટનું પાણી ન હલવું કે કશી અસર ન થવી, એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું, પગે પાંખો ફૂટવી તો ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું, ગળે ડૂબવું બાજી દેવું એટલે કે ગળગળા થઈ જવું। તો આ રીતના રૂઢિપ્રયોગો આપણે જોડવાના છે અને એક કોઈ પણ વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું છે। આગળ નંબર 5માં આપેલો છે કે નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા કરનાર કોણ છે એટલે કે કર્તા કોણ છે, અને ક્રિયા દર્શાવનાર પદ એટલે કે ક્રિયાપદને ઓળખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક લાઇનમાં 2 શબ્દ અંડરલાઇન કરેલા છે। એમાં જે પહેલો શબ્દ છે એ ક્રિયા કરનાર આવશે, અને બીજો શબ્દ છે એ ક્રિયા દર્શાવનાર પદ આવશે। તો અહીં દરેક પદમાં ક્રિયા અને ક્રિયા દર્શાવનાર પદનો અભ્યાસ કરી લઈએ। પહેલામાં આવશે મધમાખી, તો ક્રિયા એકઠો કરે છે, પપ્પા કરતા હતા। અહીંયા આવશે ટીના જોઈ રહેવું, ડૉક્ટર તપાસે છે, સંજય ઉથલાવ્યા, ટીકુ ટીખળ કરી, ઝવેરચંદ મેઘાણી તો પુસ્તક લખ્યું। નંબર 8 કસ્તુરબા તો હસીને બોલ્યા, દાદીમા તો વાર્તા કહી, રવિશંકર મહારાજ ઉપવાસ કર્યો, હું જાઉં છું તો ક્રિયાપદ છે અને છેલ્લે હંમેશા વાક્યને અંતે ક્રિયાપદ હશે। વિદ્યાર્થીઓ તો વાર્તા સાંભળી, મેહુલ બન્યો હતો, કૂતરું ખાઈ ગયું, હરણ દોડ્યું, રોહન નમસ્કાર કર્યા, માખી બેઠી, ધૂળો નીકળ્યો, નીતા પેન આપી, હિના કૂદતી હતી। તો આ રીતના જે કર્તા અને ક્રિયાપદ છે ઓળખવાના છે। નંબર 21માં મિત અને સ્મિત તો કામ કરે છે, નિલય અને નિરાલી ખેતરે ગઈ, હું આવું છું, તમે જાઓ, હું લખું છું। તો આ રીતના આપણે વાક્યને ગોતીને જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન। જે હેતુલક્ષી જે મુદ્દાસર પ્રશ્નો બાકી છે એનું સોલ્યુશનનો ભાગ નંબર 2નો વિડીયો ટૂંક સમયમાં મૂકવામાં આવશે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો ઝડપથી મળી શકે। આભાર, ધન્યવાદ।